Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ એક્સટ્રિન્સિક કોચિંગમાં. બહુ બધા મિત્રોની રિક્વેસ્ટ આવી રહી હતી કે સર એક વિડીયો બનાવો કે છેલ્લા 45 ડેઝ 40 ડેઝમાં કેવી રીતે પ્રિપરેશન કરે. હવે ફક્ત 40 દિવસ બાકી છે. વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરની એક્ઝામ ડેટ જે છે એ એનાઉન્સ થઈ ગઈ છે. અત્યારે 7th જૂન છે. તો 7th જૂને એક્ઝામ લેવાય તો આપણે આજથી પ્રિપરેશન જો સ્ટાર્ટ કરવી હોય તો કેવી રીતે તૈયારી કરી શકાય. પહેલો સવાલ તો બધા પૂછે સાહેબ કરી શકાય કે ન કરી શકાય. 100% કરી શકાય. જો તમે સાવ તૈયારી કર્યા વગર એક્ઝામ દેવા જાઓ અને તૈયારી કરીને એક્ઝામ દેવા જાઓ, બહુ મોટો એક ફરક છે. એટલું ખાલી યાદ રાખજો. તમે એવું વિચારીને કરો કે 40 દિવસ છે હવે ન થાય તો તમે તૈયારી કરી જ નહીં શકો. તૈયારી કરવી તમે ક્યારથી શરૂ કરો છો એ વધારે અગત્યનું છે. આડોળો વિચાર કર્યા વગર અત્યારથી તૈયારી શરૂ કરી દો તો 40 દિવસ ઘણો બધો સમય છે મિત્રો. હા, મેં તમને જૂના બધા વિડીયોમાં કીધેલું કે આટલી મોટી રિક્રુટમેન્ટ છે, ઘણા સમય પહેલાં એનાઉન્સ કરી દેશે ગવર્મેન્ટ, અને ગવર્મેન્ટે ઓલમોસ્ટ 45 ડેઝ પહેલાં એનાઉન્સ પણ કરી દીધું કે 45 ડેઝ પછી એક્ઝામ છે. હવે બીજી તારીખ વિશે ઘણા બધા વાત કરે છે, એની આપણે વાત કરી લઈએ કે 7th જૂને જીપીએસસી ક્લાસ 1-2ની પણ એક્ઝામ છે. તો સાહેબ કેટલા ચાન્સ છે કે આ એક્ઝામ ડેટ ચેન્જ થાય? હવે જુઓ, એકચ્યુઅલી જે તૈયારી કરતા હોય ને મિત્રો એને જ આ ખબર પડે, આ એજ પેઇન સમજી શકે. હા, કે જે વર્ષોથી ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય, અને મોટાભાગના લોકો એન્જિનિયર જ હોય છે, અને ઈસીઆઈટી કમ્પ્યુટર એન્જિનિયર ઘણા બધા છે. એમાં મેં પણ આ પેઇન મલ્ટિપલ ટાઈમ સહન કરેલું છે મિત્રો. ઓલ ઇન્ડિયાની પણ ઘણી બધી એક્ઝામમાં આવું મલ્ટિપલ ટાઈમ થતું હોય છે. એકચ્યુઅલી આ જ ફેઝ હોય છે. અત્યારે તો પીએસસી અલગ અલગ એક્ઝામ લેતી નથી, બધું ગેટ થ્રુ થઈ ગયું. બાકી આ એપ્રિલથી લઈને મે, જૂન અને જુલાઈ, હા, એક તો આખું યર એવું છે કે જેમાં એપ્રિલથી લઈને જુલાઈના દરેક સન્ડે મેં એક્ઝામ આપેલી છે. એવરી સન્ડે કોઈને કોઈ એક્ઝામ મેં આપેલી છે. તો જુઓ મિત્રો, આ વસ્તુ જે તૈયારી કરતા હોય ને એ જ આ પેઇન સમજી શકે. બાકીના લોકોને એવું લાગે છે કે બધા કેમ ડેટ ચેન્જ કરવા માટે રિક્વેસ્ટ કરે છે, વહેલા આવશે તો મોડું આવશે તો. પણ જુઓ, વહેલા થશે તો પણ થોડોક સમય જ વહેલા થશે, મોડું થશે તો પણ થોડુંક જ મોડું થશે. એટલે તમારે તો 7 જૂનનો ટાર્ગેટ રાખીને જ એક્ઝામ છે એમ માનીને જ તૈયારી કરવાની છે. મેં ગ્રુપમાં પણ મેસેજ નાખ્યો તો આડું વિચાર્યા વગર એક્ઝામ ડેટ પાછળ જશે મહિનો તો વધારે રિવિઝન કરવા મળશે. બરાબર છે. મેં જો એક 90 ડેઝવાળો વિડીયો પણ બનાવ્યો હતો, ત્યારે પણ બધા પૂછતા હતા કે શું છે સાહેબ 90 ડેઝ મળશે તૈયારી કરવા માટે? તો એ 90 ડેઝ પણ પૂરા થઈ જશે ને ઉપર 15 દિવસ પણ તમને તૈયારી કરવા માટે મળશે. તો પેનિક નથી થવાનું. ધીસ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ફેઝ ઇન યોર લાઈફ. સૌથી વધારે ઉપયોગ કરજો આ ફેઝનો, કારણ કે આ ફેઝ 40 દિવસનો તમે ઉપયોગ કરશો તો એ તમારા આગલા 40 વર્ષ નક્કી કરશે મિત્રો. તો આ બહુ જ અગત્યનું છે. આ 40 દિવસ ફૂલ તૈયારી કરી દો. હું તમને કમ્પ્લીટ 40 ડેઝનો રોડમેપ આ વિડીયોમાં આપીશ આ એક્ઝામ માટેનો. બરાબર છે. આપણે 3 ફેઝમાં ડિવાઈડ કરશું. ફેઝ 1 પહેલાં 15 દિવસ, બીજા 15 દિવસ, પછી છેલ્લા 10 દિવસ. બરાબર છે. પ્રેક્ટિકલી, સ્ટ્રેટેજિકલી પ્રૂવન સ્ટ્રેટેજી છે હું તમને આપીશ કે જેનાથી તમે એક્ઝામની તૈયારી વ્યવસ્થિત કરી શકો. તો વિડીયો આખો જોજો મિત્રો. જે કાંઈ પણ વિદ્યાર્થી મિત્રો કરે છે, જો આમાં 2 સ્લોટ હંમેશા હોય, હંમેશા 2 પક્ષ હોય જ. એક પક્ષ એવો છે કે જે નથી ઈચ્છતા ડેટ ચેન્જ થાય. એ લોકો એવું ઈચ્છે છે કે ઘણા બધા જે ક્લાસ 1-2ની તૈયારી કરે છે કે અમારી કોમ્પિટિશનમાં ન આવે, એટલે એ લોકો નથી ઈચ્છતા. અને જે લોકો ખરેખર તૈયારી કરે છે ક્લાસ 1-2ની ઘણા બધા સમયથી, એ લોકો ઈચ્છે છે કે ડેટ એક આગળ પાછળ પણ ચેન્જ થાય તો એ બંને એક્ઝામ આપી શકે. જો અઘરું છે, એક સવારે એક્ઝામ હોય, એક સાંજે એક્ઝામ હોય, તો પણ બંનેનો સિલેબસ સાવ ડિફરન્ટ છે. એક નોન ટેકનિકલ એક્ઝામ છે પ્યોરલી, એક પ્યોરલી ટેકનિકલ એક્ઝામ છે. એટલે બંને એક દિવસે આપવી બહુ જ અઘરી છે. એટલે જે લોકો પણ રજૂઆત કરતા હોય, મેક્સિમમ મિત્રો રજૂઆત કરજો. મારા ઘણા સ્ટુડન્ટે રજૂઆત કરી છે. તમે લોકો પણ મેક્સિમમ મિત્રો રજૂઆત કરજો મિત્રો. તમે રજૂઆત કરશો તો ફેર પડતો હોય છે. અને બોર્ડ ઘણીવાર રજૂઆતને સામે તારીખ ચેન્જ પણ કરતું હોય છે. જો ઘણા લોકો એવું માનતા હોય છે કે બોર્ડને ખબર નથી, બોર્ડે આમના ઊંઘમાં તારીખ જાહેર કરી. એવું ન હોય મિત્રો. હા, એક વસ્તુ જો કેવી પોસિબિલિટી હોય તમને કહું, વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ કોમ્પ્યુટરની એનાઉન્સમેન્ટ પછી થયું છે ડેટ, એવું બની શકે. પણ ઘણા બધા સમયથી ફાઇલો ચાલતી હોય, બધા સેન્ટર જોવાઈ ગયા હોય, એડમિનિસ્ટ્રેટિવ ઘણું બધું હોય ડેટ ચેન્જ કરવા માટે. તમે એમ કહો કે આ ચાલો મનમાં આવીને તારીખ કહી દીધી, એવું ન હોય. એડમિનિસ્ટ્રેટિવ લેવલે ઘણા બધા વિદ્યાર્થીઓ તમને ખબર જ નથી. એવું ન હોય કે મનમાં બોર્ડને એવું ને હાલો 7 તારીખ બહુ સારી લાગે છે એટલે જાહેર કરી દીધી, એવું ના હોય. હા, છેક મતલબ હાયર લેવલના ઓફિસર સુધી ખબર હોય કે 7 તારીખ જાહેર થવાની છે. અને હાયર લેવલના ઓફિસરને એ પણ ખબર હોય કે 7 તારીખે જીપીએસસીની ક્લાસ 1-2ની એક્ઝામ છે. એટલે એ લોકોને બધી ખબર હોય પછી જ તારીખ જાહેર કરી હોય. પણ જો પોસિબિલિટી હશે એ લોકો પાસે ચેન્જ કરી શકે તો તમારી રજૂઆત પછી 100% ચેન્જ કરશે. પણ બહુ આગળ પાછળ વધારે પડતો ફેર નહીં પડે. પોસિબલ છે કે મેક્સિમમ અઠવાડિયા, 10 દિવસ, 15 દિવસનો ફેર પડે. પછી ડિપેન્ડ છે બોર્ડ ઉપર. પણ અત્યારે તો આપણી પાસે 1 તારીખ જાહેર કરેલી છે અને ઓફિશિયલી જીપીઆરબી બોર્ડે જાહેર કરેલી છે. તો આપણે આ તારીખે એક્ઝામ છે એ માન્ય જ ચાલશું. અને આખા વિડીયોમાં હું તમને 7 તારીખે એક્ઝામ હોય તો કેવી રીતે તૈયારી કરવાની છે એમ જ વાત કરશું. એટલે તારીખ ચેન્જની બીજી કોઈ વાત નહીં કરીએ. બરાબર છે. તો જો તમારો 40 દિવસનો રોડ મેપ મેં તમને 3 ફેઝમાં ડિવાઈડ કરી દઈશું. ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3.
ફેઝ 1માં આપણે કોન્સેપ્ટને સ્ટ્રેન્થિંગ કરવાનું કામ કરશું. જો હજી ઘણા બધા લોકો એવું માને છે કે હવે તો રિવિઝન જ કરાય, હવે નવું કાંઈ ન જોવાય. અરે હજી ઘણો બધો સમય છે, 40 દિવસ ઇનફ ટાઈમ છે. તમારા જેટલા પણ કોન્સેપ્ટ તમારે સારા કરવા છે, સારા વ્યવસ્થિત કરવા છે ને તમે કરો. તમારા 15 દિવસમાં 70% તમે ટાઈમ સ્ટડીને આપી શકો, 30% ટાઈમ MCQ સોલ્વ કરવા માટે આપી શકો. પછીના જે 15 દિવસ છે એમાં પ્રેક્ટિસ ને ટેસ્ટ ફેઝ છે. મતલબ જો તમારે ફક્ત તૈયારી કર્યા કરો, પણ તમે જ્યારે ટેસ્ટ નહીં આપો ને ત્યાં સુધી તમે જાણી નહીં શકો તમને કેટલું આવડશે કેટલું નથી આવડતું. 50% MCQ છે, 50% મોક છે. એટલે તમારે ટેસ્ટ પણ આપવાની છે, MCQ પણ સોલ્વ કરવાના છે અને તમારે મોક પણ આપવા છે. ડિટેલમાં વાત કરશું આપણે દરેક વિશે. અને પછી રિવિઝન અને એક્યુરસીનો સમય છે. 100% રિવિઝન અને મોક ઉપર ડિપેન્ડ રહેવાનું છે, પછી કોઈ નવું કરવાનું નથી. આવી રીતે આપણે 40 દિવસમાં કામ કરશું. 1 બાય 1 આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. જો ફેઝ 1 પહેલાં 15 દિવસ કેવી રીતે કામ કરશું. 70% સ્ટડી કરવાનું છે અને 30% તમારે MCQ કરવાના છે. એટલે કોર સબ્જેક્ટ પહેલાં જે છે તમને ખબર જ છે કે આમાંથી પૂછાવાનું જ છે. હા, EDC થઈ ગયો, કોમ્યુનિકેશન થઈ ગયું, પછી તમારો જે રિઝનિંગનો પોર્શન છે, જીકેનો પોર્શન છે, આ તમને ખબર જ છે કે આમાંથી ક્વેશ્ચન આવવાના છે જે હાઈ વેટેજ છે. હા, મેં તમને આખો વિડીયો બનાવેલો છે અલગથી કે હાઈ વેટેજ તમને કયા ટોપિકને કેટલું વેટેજ લાસ્ટ યરના TOનું 2020નું આખું એનાલિસિસ કરેલું છે. તમને મારી ચેનલ પર વિડીયો મળી જશે. એમાં તમને મેં દર્શાવેલું છે કે કયા ટોપિકનું હાઈ વેટેજ છે. એ સબ્જેક્ટ તો તમને આવડવા જ જોઈએ, એટલું તમને આવડવું જ જોઈએ. હા, તમારો વીક એરિયા છે આઈડેન્ટિફાઈ કરવાનો આ સમય છે. હવે આ તમને ક્યારે ખબર પડશે? તમે ટેસ્ટ આપશો ત્યારે. તમે ટેસ્ટ આપો એટલે તમને ખબર પડશે કે 30-40% સ્ટડી ટાઈમ છે. તમે પર્ટિક્યુલરલી તમારા જે વીક એરિયા છે એના ઉપર આપો. બરાબર છે. તમને એવું લાગે છે કે આ ટેસ્ટમાં જે મારાથી આ MCQ સોલ્વ નથી થતા, તો જે MCQ સોલ્વ નથી થતા એ આઈડેન્ટિફાઈ કરો અને એને સ્ટ્રોંગ કરવાનો પ્રયત્ન કરો. શોર્ટ નોટ્સ બનાવવા બહુ જ અગત્યનું છે. મોટાભાગના લોકો આ નથી કરતા. હા, ગામથી ઉઠાવેલી નોટ જ વાંચતા હોય છે અને અહીંથી ઉઠાવશે. હજી એ લોકો ઉઠાવે છે. અરે કેટલું ઉઠાવશો? તમારી પાસે જે છે એમાંથી શોર્ટ નોટ્સ બનાવો. 1 પેજનું ચેપ્ટર સમરી બનાવો ફોર્મેટ સાથે. હા, તમારું દરેક શોર્ટ નોટ જે તમે આખા દિવસ કરો છો એ તમે શોર્ટ નોટ્સ બનાવો. હા, તમારા 6 વીક બાકી છે ફોર એક્ઝામ્પલ આથી, તો આ 6 વીક સુધી તમારે રિવિઝન કરવાનું છે. તો એના માટે શોર્ટ નોટ્સ જો છે બહુ જ ઇફેક્ટિવ છે. મિત્રો, મેં આ વખતે એક નવો પ્રયોગ પણ કર્યો છે. વિદ્યાર્થીઓને શોર્ટ નોટ્સ પણ બનાવીને આપેલી છે હેન્ડ રિટન. હા, આવી રીતના શોર્ટ નોટ્સ બનાવી છે કે 8-10 પેજમાં તમારું આખું જેટલું પણ છે એ બધું નેટવર્ક થિયરીની શોર્ટ નોટ્સ છે. આખું નેટવર્ક થિયરી કવર થઈ જાય. આવી રીતે દરેક સબ્જેક્ટની જે છે એ શોર્ટ નોટ્સ બનાવવાની આપીને પ્લાન કરેલો છે મિત્રો. તો જો આવી રીતે તમે શોર્ટ નોટ્સ બનાવી શકો. હા, જેમાં અગત્યનું જેટલું છે એ બધું જ આવી જાય. બરાબર છે. પછી ડેઇલી MCQની પ્રેક્ટિસ કરો તમે. હા, ડેઇલી MCQ મતલબ મેં તમને કીધું એમ કે રોજના 40, 50, 60 કે રોજના 100 MCQ પર્ટિક્યુલરલી કોઈ પણ એક સબ્જેક્ટના, કે તમે વ્યવસ્થિત તમારી પાસે MCQનો જથ્થો પડ્યો હોય તો 500 MCQ પણ સોલ્વ કરી શકો. પણ MCQની પ્રેક્ટિસ બહુ અગત્યની છે. ફોકસ ઓન એક્યુરસી નોટ સ્પીડ. જ્યારે MCQ સોલ્વ કરતા હોય ને ત્યારે એક્યુરસી ઉપર ફોકસ કરવાનું છે, સ્પીડ ઉપર નહીં. કે આપણે રોજના 500 કરી નાખીએ એમ નહીં. તમે રોજના 100 કરો, પણ 100 કરો એમાં એક્યુરેટલી એવા કરો કે તમે 100 કરો છો એમાંથી 90 તમારા સાચા પડે છે, 10 ભલે ખોટા પડે, પણ એ 90 સાચા પડવા જોઈએ. એના જ આન્સર તમે ગેસ કરીને આપો. તો આવી રીતે MCQ પ્રેક્ટિસ કરવાની છે. હા, તમે ટેસ્ટ આપો તો ટેસ્ટમાં પણ એક્યુરસી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે વાત કરશું આગળ પણ. સ્ટીક ટુ સ્ટાન્ડર્ડ સોર્સ. જો સ્ટાન્ડર્ડ સોર્સ જે છે એને સ્ટીક રહેવાનું છે. 2 રેફરન્સ મેક્સિમમ, એનાથી વધારે નહીં. ઘણા લોકો મેં કીધું ને એમ આ બધું ભેગું કરવામાં જ રહેતા હોય છે. અહીંથી લો અને પછી હજી એક સુધી ભેગું જ કર્યા કરશે તો નહીં મેળ આવે. હા, વાયરલેસ PSCના પ્રીવિયસ એના પેપરમાં આખું સોલ્યુશન ડિટેલમાં મૂકેલું છે, કરી શકો છો. બરાબર છે. ઇન્ફોર્મેશનથી ઓવરલોડ નથી થવાનું. આ મોટા ભાગના લોકો આ ભૂલ કરતા હોય છે. એવોઇડ ધ ઇન્ફોર્મેશન ઓવરલોડ. એનો મતલબ ઇન્ફોર્મેશન એટલી રાખો કે જે તમે એને રિવાઇઝ કરી શકો અને એક્ઝામ એમાંથી પૂછાય તમે જવાબ આપી શકો. જો 100% ઇન્ફોર્મેશન રાખવાથી 100% આન્સર તમે નહીં આપી શકો. એની કરતાં 70-80% ઇન્ફોર્મેશન રાખો, પણ એ ઇન્ફોર્મેશન એવી રાખો કે 70-80%માંથી પણ તમે 60% આન્સર આપી શકશો તો તમારી એક્ઝામ ક્વોલિફાય થઈ જશે મિત્રો. એટલે ઇન્ફોર્મેશનનો ઓવરલોડ નથી કરવાનો. જેટલું આવડે છે બરાબર છે કે જેટલો સિલેબસમાં છે એમાં આપણે ડીપમાં જઈને R&D, હું કાયમ મારા લેક્ચર્સમાં કહેતો હોઉં છું કે આપણે કોઈ પણ જાતનું R&D નથી કરવાનું. બરાબર છે. અને જો અહીંયા આગળ એક પ્રો ટીપ લખેલી છે કે 10 ડીપ ફોકસ અવર્સ ગ્રેટર દેન 14 ડિસ્ટ્રેક્ટેડ અવર્સ. મતલબ તમે રોજની 10 કલાક પણ એકદમ ફોકસથી વાંચો ને તો એ બેસ્ટ છે કે તમે 14 કલાક મતલબ આડોઈ વળી મોબાઈલ જોતા વાંચો એની કરતાં. તો તૈયારી જે છે એવી રીતે કરવાની છે. પછી આપણે બીજા ફેઝની વાત કરીએ. સેકન્ડ ફેઝ 16 to 30 ડેઝની જે છે ડેઇલી MCQ સોલ્વ કરવાના છે વધારેમાં વધારે. ઓલ્ટરનેટ ડે મોક ટેસ્ટ આપો. હા, ટેસ્ટ યોર સેલ્ફ રિલેન્ટલેસલી. મતલબ તમારી જાતને તમારે ટેસ્ટ કરવાની છે. હવે જુઓ, ઘણા લોકો છે ને છેક સુધી થિયરી જ કર્યા કરતા હોય છે.
ખાલી થિયરી કરવાથી મેં તમને કીધું એમ એકની એક થિયરી તમે નવી કર્યા કરશો તો છેક સુધી નવી થિયરી જ કર્યા કરશો. MCQ સોલ્વ કરવા પણ બહુ જ અગત્યના છે. એક્યુરેસી પર ફોકસ કરવાનું છે, ટાઈમર રાખવાનું, હા સ્ટોપ કરવાનું ટાઈમરને. તમે જો 1 કલાકમાં તમે કેટલા MCQ સોલ્વ કરી શકો છો. કોઈ એક્સટેન્શન નહીં આપવાનું. આવી રીતે તમે છે ડેઈલી, અહીંયા તો બહુ ઓછા લખેલા છે, હું તો એમ કહું છું તમે ડેઈલી જો ધારો તો ડેઈલી તમે 500 MCQ પણ સોલ્વ કરી શકો. હા, 1 કલાકમાં 100 MCQ સોલ્વ થાય જો તમારી તૈયારી વ્યવસ્થિત હોય ને તો 5 કલાક રોજના MCQ સોલ્વ કરવાના, તો 500 MCQ સોલ્વ તમે કરી શકો આરામથી. અને 1 કલાકનું ટાઈમર રાખીને બેસવાનું. તમે લોકો કેમ કરતા હો છો, 10 મિનિટ MCQ સોલ્વ કરો, પાછો કાંટો મારી આવો, પાછા 10 મિનિટ MCQ સોલ્વ કરો, કાંટો મારી આવો. આવી રીતે ન થાય તો પણ તમને 500 MCQ તમે સોલ્વ ન કરી શકો. ટાઈમર રાખીને બેસવાનું અને તમારે જોવાનું કે 1 કલાકમાં તમે કેટલા MCQ સોલ્વ કરી શકો છો. બરાબર છે. PYQs પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન આ બહુ જ અગત્યના છે. હા, જેટલા પણ લાસ્ટના PYQs તમારી પાસે હોય એ સોલ્વ કરો. હા, મેં તમને કીધું એમ મારા મટીરિયલમાં ઓલમોસ્ટ મોર દેન 500 PYQs દરેક સબ્જેક્ટના, મિનિમમ 500 PYQ દરેક સબ્જેક્ટના આપેલા છે. હવે PYQ તો વાયરલેસ PSIના 2 જ પેપર છે, એટલે બાકીના પણ ઓલ ઇન્ડિયાની જે એક્ઝામ લેવાતી હોય એના PYQ પણ સોલ્વ કરી શકો. જેનાથી તમને આઈડિયા આવે કે ક્લાસ 3 લેવલની એક્ઝામમાં ઓલ ઇન્ડિયામાં કેવા ક્વેશ્ચન પૂછે છે. બરાબર છે. તમે પેટર્ન રેકોગ્નાઇઝ કરી શકો, અમુક આઈડેન્ટિફાઈડ ફિક્સ એરિયા હોય એ તમે રેકોગ્નાઇઝ કરી શકો, જેનાથી તમે એના ઉપર વધારે પ્રિપરેશન તમે કરી શકો. બરાબર છે. પછી ફૂલ મોક ટેસ્ટ તમે આપી શકો મિત્રો, ફૂલ ટેકનિકલની મોક ટેસ્ટ આપી શકો. જો સેમ ટાઈમિંગ, OMR શીટ, ફોન, ટેબ્લેટ આ બધું યુઝ નહીં કરવાનું. આવો તમે એકદમ એક્ઝામ માહોલ હોય ને એવો ક્રિએટ કરવાનો. બરાબર છે. તમે ઓનલાઈન ટેસ્ટ આપતા હોય તો ઓનલાઈન ટેસ્ટ આપો. મોક ટેસ્ટ તમે જે આપો છો એ એકદમ જેને કહેવાય કે તમે એકદમ રેડી હોવા જોઈએ. એક સબ્જેક્ટ કમ્પ્લીટ કરો છો તો એક સબ્જેક્ટની મોક ટેસ્ટ આપો. એકારે 3 સબ્જેક્ટ કરે છો તો એક સાથે 3 સબ્જેક્ટની ટેસ્ટ આપો. એકારે 5 સબ્જેક્ટ કરો છો તો એકારે 5 સબ્જેક્ટની ટેસ્ટ આપો. જેમ જેમ તમે સબ્જેક્ટ કમ્પ્લીટ કરતા જાઓ એમ તમે ટેસ્ટ આપતા જાઓ. તમે ટેસ્ટ નહીં આપો ને તમને ખબર જ નહીં પડે કે તમને ખરેખર કેટલું આવડશે કેટલું નથી આવડતું. બરાબર છે. પછી ટેસ્ટમાં તમે ભૂલ કરો છો, એરરનું એનાલિસિસ કરો. આ બહુ અગત્યનું છે, મોટાભાગના લોકો નથી કરતા. દરેક રોંગ આન્સર માટે વાય રોંગ, તમે MCQ સોલ્વ કરો ત્યારે શું કામ ખોટો છે આન્સર એ તમને પરફેક્ટલી ખબર હોવી જોઈએ, એ પણ આવડવું જોઈએ. હા, કે એનો રાઈટ કોન્સેપ્ટ શું હશે, આને કઈ સાચી રીતે કેવી રીતે સોલ્વ કરી શકાય આને, અને એનું રૂટ કોઝ મેટર્સ છે. મતલબ તમે એનું રૂટ કોઝ એનાલિસિસ, જેને RCA કહેવામાં આવે છે, બહુ જ મેટર કરે છે કે તમે એનું રૂટ કોઝ એનાલિસિસ કરો કે આનો ખરેખર આમાં આવો ક્વેશ્ચન પૂછવાનો તો આનો આન્સર આવે, આવો ક્વેશ્ચન પૂછવાનો તો આનો આન્સર આવે, મારો જવાબ ખોટો છે તો શું કામ, મારી શું ભૂલ રહી ગઈ, મેં ટેસ્ટમાં 30માંથી મારે 20 જ માર્ક આવે છે, 10 માર્ક મારી ક્યાં ભૂલ રહી જાય છે, એક્યુરેસી નથી, હું ખોટા આન્સર વધારે કરું છું. આ એનાલિસિસ બહુ જ અગત્યનું છે મિત્રો. બરાબર છે. મેન્ટેન એન એરર નોટબુક, આ કોઈ નહીં કરતું હોય. તમે જે ભૂલો કરો છો ને એની એક નોટબુક બનાવો અને લખતા જાઓ, જેનાથી તમે એક્ઝામમાં એ ભૂલો ના કરો. એ પણ વાંચવાનું છે કે આ ભૂલ મારે એક્ઝામમાં નથી કરવાની, એ પણ લખવાનું છે, લોગ કરવાની છે એવરી મિસ્ટેકને. હા, અને પછી એને રિવ્યૂ કરવાનું 3-4 દિવસમાં. તમે જે કાંઈ પણ ભૂલો કરો છો, એ ફોર એક્ઝામ્પલ એક MCQમાં એક કોન્સેપ્ટમાં તમારી ભૂલ થઈ ગઈ તો એ કોન્સેપ્ટ તમારી નોટમાં લખાઈ જવો જોઈએ, જેનાથી એનો એ ક્વેશ્ચન જો એક્ઝામ પૂછે ને તમે કોન્સેપ્ટમાં ભૂલ નહીં કરો. જો તમે એ કોન્સેપ્ટ નોટમાં લખીને રિવિઝન કરશો તો બાકી એનો એ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછશે ને તો પણ તમે એની એ ભૂલ જે તમે ટેસ્ટમાં કરી છે એની એ ભૂલ એક્ઝામમાં કરીને આવશો, જો તમે રિવિઝન નહીં કર્યું હોય તો. એટલે તમારી ભૂલોનું પણ રિવિઝન કરીને જે સુધારવાનું છે એ પણ અગત્યનું છે. આ મોટાભાગના લોકો નથી કરતા હોતા, એટલે આના ઉપર પણ ધ્યાન આપવાનું છે. બરાબર છે. તો મોક ટેસ્ટ જે છે એ તમે એનાલાઇઝ નહીં કરો તો તમારો જે તમે ટેસ્ટ આપવા માટે ટાઈમ એકચ્યુઅલી આપો છો ને વેસ્ટ ઓફ ટાઈમ છે એમ તમે કહી શકો. બરાબર છે. અને લાસ્ટ ફેઝ જે છેલ્લા 10 દિવસ વધે છે, આ સૌથી વધારે અગત્યનો ફેઝ છે મિત્રો. ઘણા લોકો છે ને અહીંયા સુધી સેચ્યુરેશનમાં આવી જતા હોય છે અને એવું માની લેતા હોય છે કે હવે અમને બધું આવડે છે, અમે તો રાજા છીએ દુનિયાના, અમારી એક્ઝામ પાસ થઈ જવાની છે. નહીં, આ ફેઝ સૌથી વધારે અગત્યનો છે. પીક એક્યુરસી અને ટાઈમ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરવાનું છે. કોઈ પણ નવો ટોપિક નથી કરવાનો મિત્રો. છેલ્લા 10 દિવસમાં 0નો ટોપિક, કોઈ દિવસ નવો ટોપિક ના કરાય, ફક્ત ને ફક્ત રિવિઝન કરાય. ઘણા લોકો એવું માને છે કે છેલ્લા 40 દિવસ રિવિઝન કરાય, 40 દિવસ રિવિઝન ન હોય મિત્રો. છેલ્લા 10-15 દિવસ રિવિઝન માટે ઇનફ છે. 40 દિવસમાં તમે નવા MCQ નવું સોલ્વ કરી શકો. તમારા બ્રેઇનને જે છે એ એવી સિચ્યુએશનમાં રાખો કે જેમાં તમે અંડર પ્રેશર તમે કેવું પરફોર્મ કરો છો. બરાબર છે. એટલે જો તમારા બ્રેઇનમાં કોઈ નવો ટોપિક આવશે ને તમને નહીં આવડે તો છેલ્લા 10 દિવસમાં તમે બહુ જ પ્રેશરમાં આવી જશો મિત્રો. એટલે છેલ્લા 10 દિવસમાં આ વસ્તુ યાદ રાખજો, નવો ટોપિક નહીં કરવાનો. નો ન્યૂ ચેપ્ટર આફ્ટર 30 ડેઝ, મતલબ આ 30 દિવસ પછી. કે ઘણા લોકો એમ કહે છે કે સાહેબ મારે 25 દિવસ, છેલ્લા 15 દિવસ રિવિઝન કરવું છે તો 25 ડે પણ તમે સેટ કરી શકો. પણ છેલ્લા 10 થી 15 દિવસ મારું માનવું એવું છે કે કોઈ દિવસ નવો ટોપિક નહીં કરવાનો. જે તમે વાંચ્યું છે એનું રિવિઝન, જે નોટ્સ તમે MCQ સોલ્વ કર્યા છે, જે તમે ઓલરેડી કરેલું છે એનું રિવિઝન કર્યા કરો. બરાબર છે. તમે કીધું એમ 1 પેજ રિવિઝન શીટ બનાવો ડેઈલી.
બરાબર છે. તમારું જે તમે ફેઝ 1માં આપણે શોર્ટ નોટ્સ બનાવેલી છે એનું હવે રિવિઝન કરવાનો સમય છે. આખું ચેપ્ટર બધું જે છે, હા, એ આખો સબ્જેક્ટ તમે કેટલી મિનિટમાં સોલ્વ કરી શકો છો, રિવિઝનમાં તમે કેટલું ફટાફટ રિવિઝન કરી શકો છો, એ ધીમે 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 જેમ 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 રિવિઝન કરતા હશો સબ્જેક્ટનો એમ એનો સમય જે છે એ ઘટતો જશે. અને આ સૌથી વધારે અગત્યનો છે ફૂલ મોક ટેસ્ટ. હવે આ છેલ્લા 10 દિવસ છે જેમાં સમય છે તમે મિનિમમ 3 ફૂલ મોક ટેસ્ટ આપો, આખો નોન ટેકનિકલ ટેકનિકલ સાથે. જો તમે ટેકનિકલ સાથે પણ આપી શકો, મેં જે ટેસ્ટ સિરીઝ આપેલી છે, બરાબર, એની આપણે વાત કરીએ તો જો અહીંયા છે મેં તમને ટેસ્ટ સિરીઝ જ્યારે આપી હતી, લોન્ચ કરી હતી, 999 પ્રાઇસ તો એ છે, પણ અમે ત્યારે વાત કરી હતી કે ડિટેલમાં જે છે 21 ટેસ્ટ હશે, પણ પછી સમય જેમ આપણે એવું ટાર્ગેટ રાખ્યો હતો કે એપ્રિલના એન્ડમાં એક્ઝામ આવે તો આપણે 21 ટેસ્ટ તો મિનિમમ લેશું. પણ હવે એક્ઝામ લેટ ગઈ એટલે પછી મેં 30 ટેસ્ટ જાહેર કરી છે, જેમાં 3 જે છે એ ફૂલ ટેકનિકલ મોક ટેસ્ટ છે 120 માર્કની, 2 જે છે એ નોન ટેકની ફૂલ 80 માર્કની ટેસ્ટ છે, હા, અને બાકી જે છે વચ્ચે 3 એ ફૂલ મોક ટેસ્ટ છે, હા, જે તમારી ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ છે. બરાબર છે. મતલબ આખું જે છે એ એમાં ઉમેરીને ટોટલ 30 ટેસ્ટની આખું ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ મેં જાહેર કરેલું છે. તમને ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એના ઉપર પણ મળી જશે. હા, તમને ટેલિગ્રામ ગ્રુપમાં પણ મળી જશે. દરેક જગ્યાએ મેં ટેસ્ટ સિરીઝનું આખું શેડ્યુલ મૂકેલું છે. દરેક ઓલમોસ્ટ સબ્જેક્ટની ટેસ્ટ છે, ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટની અમુક સબ્જેક્ટની 2 ટેસ્ટ છે, પછી સબ્જેક્ટ કમ્બાઈન કરીને પણ ટેસ્ટ છે. એટલે તમારું એકદમ જેને કહેવાય ને કે તૈયારી એકદમ સ્મૂથ વેમાં જો તમે એ પ્રમાણે ચાલશો તો સ્મૂથ વેમાં 30 દિવસ સુધી રોજ એક ટેસ્ટ આપશો ને આજથી શરૂ કરીને તો 30 દિવસમાં તમારી ફૂલ તૈયારી થઈ જશે. બરાબર છે. આપણે વાત કરીએ નેક્સ્ટની એક્યુરસીની વધારે આપણે જરૂર છે મિત્રો. સ્પીડ કરતાં જો આ સૌથી વધારે મોટી ભૂલ આ જ કરતા હોય છે લોકો એક્ઝામમાં. એક્યુરસી પર ફોકસ નથી કરતા, સ્પીડ ઉપર ફોકસ કરે છે. બરાબર છે. 85% એક્યુરસી પર તમારે ટાર્ગેટ કરવાનો છે. દરેક રોંગ આન્સર YLSPSIમાં તમે જે -0.25 માર્ક્સ આપશે. એટલે તમે એક તમારો ખોટો કરશો, એક્યુરસી નહીં રાખો તો 1 માર્ક મળવાની બદલે તમને -1.25 માર્ક મળશે. એટલે બાકી કરતાં તમે રેન્કમાં બહુ જ પાછળ વયા ગયા, ઘણા બધા રેન્કનો ડિફરન્સ પડી જશે મિત્રો. એટલે એક્યુરસી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. હું મારા વારંવાર કહેતો હોઉં છું મારા ક્લાસમાં અને મારા સ્ટુડન્ટ્સને કે એક્યુરસી પર ફોકસ કરો. એક્યુરસી પર ફોકસ કરશો તો એક્ઝામમાં બહુ જ બેનિફિટ થશે. રિવાઇઝ એરર નોટબુક. હવે એરર નોટબુક બનાવી નથી સાહેબ, જેને એરર નોટબુક બનાવી જ નથી તો રિવાઇઝ કેવી રીતે કરશે? એરર નોટબુક બનાવવી બહુ જ જરૂરી છે, રિવાઇઝ કરવી બહુ જ જરૂરી છે મિત્રો. એટલે આને તમે 30 મિનિટ એવરી મોર્નિંગ તમે રિવ્યૂ કરી શકો અને મિસ્ટેકને લોક કરી શકો, અને જે કાંઈ તમે રિપીટ એરર આવે છે એને તમે પ્રિવેન્ટ કરી શકો મિત્રો. બરાબર છે. આ ફાઇનલ 15 ડેઝ છે તમારો ફાઇનલ રેન્ક ડિસાઇડ કરશે મિત્રો, યાદ રાખજો. બરાબર છે. ટ્રીટ એવરી અવર ઇરરિપ્લેસેબલ બિકોઝ ઇટ ઇઝ. મતલબ દરેક જે સમય છે, હું તો કહું છું એવરી અવર નહીં, એવરી સેકન્ડ, હા, દરેક સેકન્ડને તમે એવો અત્યારથી યુટિલાઇઝ કરો કે જેને રિપ્લેસ કરવું પોસિબલ નથી. હા, તમે દરેક સેકન્ડને કાઉન્ટેબલ બનાવો કે જે તમને એક્ઝામમાં ફાયદો કરી શકે, એક્ઝામમાં કામ લાગી શકે. સૌથી વધારે અગત્યનું છે મિત્રો 4 સ્માર્ટ ટેકનિકની વાત કરું તમારું મલ્ટીપ્લાય રિઝલ્ટ કરવા માટેનું. સૌથી પહેલાં એક્ટિવ રિકોલ. બુકને ક્લોઝ કરવાની છે અને તમે જે યાદ રાખેલું છે એને યાદ રાખેલું લખવાનું. જો લખવાનું તમને ઘણા બધાને છે ખબર નહીં, કંઈ લખવાના બહુ જ આળસુ હોય છે લોકો. લખવાનું ન ગમતું હોય તો યાદ કરો, મેમોરાઇઝ કરો. બરાબર છે. તમારી જાતને ક્વિઝ કરો દરેક ટોપિક ઉપર. 3x બેટર દેન રીડિંગ ધ પેસિવ નોટ્સ. હા, તમે લખેલી જે નોટ્સ છે તમે વાંચો છો, એક પેજ બદલાવો પણ તમારે તમે બનાવેલી નોટ છે, તમે ઇમેજિનેશન કરો, તમે વિઝ્યુલાઇઝ કરો તમે આ નોટમાં શું લખેલું છે અને પછી એ નોટને વાંચો. તો એનાથી તમે જેટલું રિકોલ કરી શકશો એનાથી તમને આઈડિયા આવશે કે તમને ખરેખર કેટલું યાદ છે, કેટલું યાદ નથી. જો ફોર એક્ઝામ્પલ કેવી રીતે તમને કહું છું, ફોર એક્ઝામ્પલ તમે મેથ્સ રિઝનિંગમાં મેથ્સ કરો છો, એન્જિનિયરિંગ મેથ્સ, તો એના દરેક ફોર્મ્યુલા તમારે જાતે લખવાની ટ્રાય કરો તો તમને ખરેખર આઈડિયા આવશે કે તમને ખરેખર કેટલું યાદ છે, કેટલું યાદ નથી. જો ટોપ રેન્કર હોય છે ને, એવું નથી કે વધારે વાંચે છે, એ લોકો સ્માર્ટ ટેકનિકો યુઝ કરે છે. બરાબર છે. આવી રીતે ટોપમાં આવે છે. સ્પેસ રિપીટેશન. મતલબ મેં તમને કીધું એમ 1 ડે, 3 ડે, 7 ડે, 15 ડે. મેં તમને પહેલાં પણ ફોર્મ્યુલા આપેલો છે આવડો મારા જૂનો વિડીયોમાં પણ. હા, જે 90 ડેઝનો રોડમેપ આપ્યો હતો એમાં પણ વાત કરેલી છે મેં. 1 3 7 15 આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો. રિવાઇઝ કરવું બહુ જ અગત્યનું છે. અમુક પર્ટિક્યુલર ઇન્ટરવલ પછી દરેક વસ્તુ તમે જે વાંચો છો રિવિઝન કરવું બહુ જ અગત્યનું છે. બરાબર છે. દરેક ઇન્ટરવલ પછી તમારે જે છે એ ટાઈમ થોડોક વધારતો જવાનો છે, પણ રિપીટેશન કરવું બહુ જ જરૂરી છે. બરાબર છે. તો સાયન્ટિફિકલી મતલબ જે છે ને મતલબ ઘણા લોકો ભૂલી જતા હોય છે.
હા હા, તમે મતલબ આ સાયન્ટિફિકલ એકચ્યુઅલી પ્રૂવન થયેલું છે કે જો તમે રિવિઝન ના કરો ને અઠવાડિયા 10 દિવસ 15 દિવસ સુધી એક પણ સબ્જેક્ટનું કન્ટિન્યુઅસ, તો એક આખો ધીમે 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 તમે સબ્જેક્ટમાંથી આવી રીતે તમે ભૂલતા જાઓ. હા, આપણે એમાં જવું નથી, પણ રિવિઝન કરવું બહુ જ જરૂરી છે. વારંવાર કહું છું તમને, બરાબર છે. કોઈ પણ એપનો ઉપયોગ કરીને તમે ફ્લેશ કાર્ડ પણ બનાવી શકો છો મિત્રો. ઘણી બધી એપ છે, ફ્લેશ કાર્ડ બનાવીને રિવિઝન કરી શકો છો. PYQ તમે કરો. હા, મેં તમને પહેલાં પણ કીધું એમ, વિચ ટોપિક રિપીટ એવરી યર. હા, તો તમને એનાથી આઈડિયા આવશે કે તમારે દરેક વર્ષે જો આમાંથી ઓલ ઇન્ડિયાની બધી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો આવશે, પણ આ જ એક્ઝામમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાશે અને જેનાથી તમને છે બહુ જ ફાયદો થશે મિત્રો. બરાબર છે. હાઈ ફ્રિકવન્સી એરિયા છે, એમાં વધારે ટાઈમ આપવાનો છે, જેનાથી આપણી સ્માર્ટ પ્રિપરેશન તૈયારી શરૂ થાય. બરાબર છે. તો સર્કિટ થિયરી, કરંટ અફેર, રીઝનિંગ, લાસ્ટ યર પણ આ ક્વેશ્ચનમાં આ પૂછાણું હતું, ખબર છે કે આપણને આમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે. બરાબર છે. તો આ એરિયા પર આપણે વધારે ફોકસ કરી શકીએ. એરર નોટબુકમાં તમને પહેલાં પણ કીધું, હા, દરેક રોંગ MCQ છે તો એનું કરેક્ટ એક્સપ્લેનેશન તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. તમે જે MCQ સોલ્વ કરો છો નથી થતો, તો એરર જે તમને આવતો નથી આવડતો કોન્સેપ્ટ, તો કોન્સેપ્ટ તમે નોટબુકમાં લખી નાખો, પછી એને રિવાઇઝ કરો. હા, 3 દિવસ પછી, મહિને નહીં, 3-4 દિવસથી રિવાઇઝ કરો એકવાર, અને પછી જે છે તમે જોશો તો MCQ ગમે એક્ઝામમાં પૂછે તમે ગમે ત્યારે આન્સર આપી શકશો મિત્રો. અને રિપીટેડ MCQ જે પૂછતા હોય છે એના આન્સર આવી રીતે પણ યાદ રાખીને લોકો એક્ઝામ પાસ કરી લેતા હોય છે. બરાબર છે. એટલે ડેડિકેટેડ નોટબુક હોવી જોઈએ દરેક સબ્જેક્ટ માટે, તો જ તમારો રેન્ક જે છે ટોપ 50માં આવશે મિત્રો. તમારો રેન્ક જે છે ને એ શિફ્ટ કરી દેશે બાય 50+ રેન્ક. આ બહુ જ અગત્યનું ટ્રીક છે જે હું તમને આપી રહ્યો છું. ઘણા લોકો નથી માનતા હોતા, પણ આ બહુ જ અગત્યની ટ્રીક. જો તમે 4 ટેકનિકનો યુઝ કરશો ને તો તમે 80% સ્ટુડન્ટ જે તૈયારી કરે છે એની કરતાં આગળ છો, સમજજો. બરાબર છે. હવે આ મિસ્ટેક છે જે નથી કરવાની. બરાબર છે. તમને રેન્ક કોસ્ટ કરી શકે છે. આ મતલબ ટિપ્સ નથી. હા, તમે મતલબ આ મિસ્ટેક છે તમારે જે નથી કરવાની. જો સ્ટાર્ટિંગ ન્યૂ ટોપિક ઇન લાસ્ટ 10 ડે, મેં પહેલાં પણ કીધું, નવા છેલ્લા 10 દિવસમાં નવો ટોપિક શરૂ નથી કરવાનો. અનફેમિલિયર મટીરિયલ તમને પ્રેશરમાં નાખશે, કોન્ફિડન્સ નહીં આપશે, અને તમારું જે છે એ મગજ છે ને ફેમિલિયરિટી જોવે છે. એટલા માટે છેલ્લા 10-15 દિવસમાં, હું તો એમ કહીશ 15 ડેઝ, હા, લાસ્ટ છેલ્લા 15 દિવસમાં કોઈ નવો ટોપિક શરૂ નથી કરવાનો. ઓનલી રિવ્યૂ ધેટ વોટ યુ હેવ રીડ ઓલરેડી સ્ટડીડ. હા, ફેમિલિયરિટી તમને હશે તો એક્ઝામમાં પણ તમને કોન્ફિડન્સ હશે, તમને આવશે કાલે અમારી તૈયારી વ્યવસ્થિત છે. કોન્ફિડન્સ પણ એક્ઝામમાં હોવો બહુ જરૂરી છે મિત્રો. સ્કીપિંગ ધ રિવિઝન એન્ટાયરલી. ઘણા લોકો રિવિઝન કરતા હતા, છેલ્લે સુધી યાદ કરશે નવું. હા, રિવિઝન કરવું બહુ જરૂરી છે. વિધાઉટ રિવિઝન 70% તમે જે વાંચેલું છે ને તમે ભૂલી જશો વિધિન 72 અવર્સ. બરાબર છે. છે એ વાત કરે છે, એમાં આપણે જોતું ડિટેલમાં, પણ મિનિમમ 2 અવર ઓફ રિવિઝન એવરી ડે. હું તો એમ કહીશ મિનિમમ 4 અવર ઓફ રિવિઝન એવરી ડે જે અગત્યનું છે. બરાબર છે. આ નોન નિગોશિયેબલ છે, તમારે કરવાનું જ કરવાનું છે. નોટ એનાલાઇઝિંગ ધ મોક ટેસ્ટ. મેં તમને વાત કરી એમાં મોક ટેસ્ટ તમે નહીં લ્યો, તમે મોક ટેસ્ટ નહીં આપો અને તમારી જાતે એનાલિસિસ નહીં કરો તો બહુ જ અગત્યનું છે એક્ઝામમાં. હા, ઇક્વલ ટાઈમ મતલબ ઈચ મોક ટેસ્ટ તમે જેમાં આપો છો, હા, તમારો સ્કોર શું છે આ બધું એનાલિસિસ કરવું બહુ જ અગત્યનું છે મિત્રો એક્ઝામ માટે. બરાબર છે. કમ્પેરિંગ પ્રોગ્રેસ વિથ ધ અધર્સ. જો આ એકચ્યુઅલી બહુ મોટી ભૂલ સૌથી વધારે આ બધા કરતા જ હોય છે. ટેસ્ટ આપશે ને પછી, એક બેન છે મારા ક્લાસમાં, એ ટેસ્ટ આપે ને પછી બધી જનરલ ફિમેલના માર્ક કેટલા છે ને જુએ. બરાબર છે. શું કામ? પણ પિયર કમ્પેરિઝનથી તમને એન્ઝાયટી થશે. હા, તમે મોસ્ટ ક્રિટિકલ ફેઝ ઓફ પ્રિપરેશનમાં પોસિબલ છે કે તમારું માઇન્ડ જે છે એ પેરાલાઇઝ થઈ જાય. મતલબ પેરાલાઇઝ એટલે કે તમને એન્ઝાયટીને એવું થાય કે યાર મને તો આવડતું નથી, આ લોકોને આટલું બધું આવડે છે. એ ડરમાં તમારી પ્રિપરેશન નહીં થાય. એટલે કમ્પેર ઓનલી વિથ યોર સેલ્ફ. તમે જે ગઈકાલે તમને આવડતું, યસ્ટરડે તમે જે જગ્યાએ હતા નથી, આજ તમે કેટલા બેટર છો, આવી રીતે તૈયારી કરો મિત્રો. હા, ટેક યોર 1 વીકલી ઇમ્પ્રુવમેન્ટ કર. મતલબ તમારો કર તમે જુઓ, તમે પેલી ડીસીની એક ટેસ્ટ આપી, ફોર એક્ઝામ્પલ ડીસીની બીજી ટેસ્ટ આપો, તમે જુઓ પહેલી ટેસ્ટ આપી બીજી ટેસ્ટ આપી, એમાં કેટલો ગ્રાફમાં ડિફરન્સ છે, તો તમને ખબર પડે કે તમારો સબ્જેક્ટ કેટલો ક્લિયર થતો જાય છે. એટલે આ બહુ જ અગત્યનું છે મિત્રો. પિયર સાથે કમ્પેરિઝન નહીં, તમારી જાત સાથે કમ્પેરિઝન કરો. કારણ કે જો પિયર છે ને એની કમ્પેરિઝન તમને આઈડિયા આવશે કે તમે રેન્કમાં ક્યાં હોલ્ડ કરો છો એમ, પણ તમને સાચી તો ખબર જ નથી ને પિયર શું તૈયારી કરે છે. એટલે એક્ઝામમાં ખબર પડી જશે સાચું અંડર પ્રેશર કોણ સારું પરફોર્મન્સ કરી શકે છે. દેટ ઇઝ વોટ મેટર્સ. બરાબર છે. પુઅર સ્લીપ એન્ડ સ્કીપિંગ બ્રેક્સ. મેં તમને પહેલાં પણ કીધું, હા, કે ઘણા લોકો જે છે ને એ મતલબ સરખું સૂતા નથી. બરાબર છે. વારંવાર બ્રેક લીધા કરે છે. બરાબર છે. મતલબ એટલા બધા બ્રેક લે છે કે એરર વધારે આવી જાય છે. તો આ બધી વસ્તુ છે ને, આ બધી વસ્તુ નથી કરવાની મિત્રો. પ્રોપર બ્રેક લેવાનો છે. બ્રેક લેવાનો છે, નથી લેવાનો નથી કહેતો, પણ પ્રોપર બ્રેક લેવાનો છે. 6 કલાકની ઊંઘ છે ને મોર દેન છે. મારા દરેક વિડીયોમાં કીધેલું છે
કે 6 કલાકની ઊંઘ મોર દેન ઇનફ છે, આટલી મેન્ડેટરી છે, આટલી લ્યો. એવું નહીં કે 3-4 કલાક જ ઊંઘો, જો કરી શકાય, કાંઈ વાંધો નથી, પણ 6 કલાકની ઊંઘ મેન્ડેટરી છે તો આટલી ઊંઘ લ્યો. હા, આફ્ટર 15 મિનિટ તમે લંચ નેપ લઈ શકો, શોર્ટ બ્રેક્સ લઈ શકો, મતલબ તમે 2 કલાક વાંચો, 10 મિનિટનો બ્રેક લ્યો. મેં તમને આખું ટાઈમ ટેબલ બનાવીને આપ્યું હતું લાસ્ટ વિડીયોમાં. તો આવી રીતે તમે કરી શકો તો તમને હાયર આઉટપુટ મળશે મિત્રો. પણ જો તમે ઊંઘશો જ નહીં સાવ તો મગજ તમારું ખરાબ રહેશે. તમે એક ધારું એમ કહો કે 5 કલાક હું સીટ પર બેસીને વાંચી લો તો એ 5 કલાક તમારું ઇફેક્ટિવ રીડિંગ નહીં થાય મિત્રો. 2 કલાક વાંચો તો શોર્ટ બ્રેક લ્યો, પાછું 2 કલાક વાંચો, તમારે ઇફેક્ટિવ રીડિંગ થશે. બરાબર છે, એટલે આ પણ વસ્તુ અગત્યની છે. તો આમાંથી કોઈ પણ એક મિસ્ટેક તમે એવોઇડ કરશો ને તો અગેન તમારી પોઝિશન છે એ ઘણો બધો ફેર પડશે મિત્રો. તમને આખો એક્ઝિક્યુશન પ્લાન આપી દીધો, વીક 1, વીક 2, વીક 3. હા, તમારા કોર સબ્જેક્ટ બનાવો, શોર્ટ નોટ્સ બનાવો, પીવાયક્યુ સોલ્વ કરો, વીક એરિયાને હાઇલાઇટ કરો. બરાબર છે, ડીપ એનાલિસિસ કરો, ડેઇલી મોક ટેસ્ટ તમે લ્યો, મતલબ ડેઇલી ઓલ્ટરનેટિવ તમે મોક ટેસ્ટ આપી શકો. લાસ્ટ મતલબ ફિફ્થ વીકની વાત છે. બરાબર છે, અને છેલ્લા વીકમાં જે છે એ રિવિઝન કરો, અને છેલ્લે જે છે એકદમ લાસ્ટ ટાઈમ એકદમ શોર્ટ નોટ્સ છે એનું જ રિવિઝન કરો. બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો ધીમે ધીમે તમારો ગ્રાફ જે છે આવી રીતે વધતો જશે, અને છેલ્લા વીકમાં તમે પહોંચો તમારી પ્રિપરેશન જે છે એકદમ ટોચ ઉપર મિત્રો પહોંચી ગઈ હશે. પણ તમે જો આ તૈયારી કરશો તો બરાબર છે. તો એક વસ્તુ યાદ રાખજો, તમારું સિલેક્શન છે ડિસાઇડ થશે લાસ્ટ 40 ડેઝમાં જ. તો જો પહેલાં તૈયારી કરેલી છે બહુ જ અગત્યની છે, પણ એ તૈયારીથી ઓવર કોન્ફિડન્સમાં આવવાનું નથી. આ છેલ્લા 40 દિવસને કાઉન્ટ કરવાના છે. જો કોમ્પિટિશન જે છે એ રેસ્ટ કરે છે તો પીયર ડિસ્ટ્રેક્ટેડ છે, પણ તમે જો રીડિંગ કરો છો, હા, એનો મતલબ છે તમે ડિફરન્ટલી વિચારો છો. યોર કોમ્પિટિશન ઇઝ રેસ્ટિંગ, યોર પીયર્સ આર ડિસ્ટ્રેક્ટેડ. ઇફ યુ આર રીડિંગ ધીસ, વિચ મીન્સ યુ થિંક ડિફરન્ટલી. 40 days of focus effort can change the next 40 years of your life. મેં તમને પહેલાં પણ કીધું હતું, ચાર લાઈન મેં છેલ્લે લખી છે મિત્રો, કે તમે ફક્ત 40 દિવસ આવડા છેલ્લા છે એટલી બધું ફોકસથી તૈયારી કરો કે આવતા 40 વર્ષ પછી તમારે ગવર્મેન્ટ નોકરી કરવાની છે, તમારી આખી લાઈફ ચેન્જ કરી દેશે મિત્રો. હા, અને ખાખીનો જે પ્રેમ છે એ પણ તમને મળશે. હવે સમય આવી ગયો છે જેની વર્ષોથી આપણે મતલબ ઓલમોસ્ટ 1.5 વર્ષથી રાહ જોઈએ છીએ જેનો એક્ઝામની. હા, ઓલમોસ્ટ ઓક્ટોબર 2024માં આવ્યા હતા ત્યારથી ઘણા બધા લોકો તૈયારી કરે છે અને રાહ જોવે છે. તો હવે આ 40 દિવસને મેક્સિમમ યુટિલાઇઝ કરવાનો સમય આવી ગયો છે. બરાબર છે. સ્ટડી સ્માર્ટ, રિવાઇઝ ડેલી, સ્ટે કન્સિસ્ટન્ટ. બરાબર છે. તમારી જે મહેનત હશે, એકચ્યુઅલી હિન્દીમાં હંમેશા કહેતું જ્યારે ભણાવું ત્યારે કે આપકી મહેનત આપકા ભાગ્ય लिखेगी. તમારી જે મહેનત હશે એ જ તમારી ડેસ્ટિની જે છે એ લખશે. એ તમારું હાર્ડવર્ક છે તમારી ડેસ્ટિની લખશે મિત્રો. તો હાર્ડવર્ક કરવું બહુ જરૂરી છે. તમે બધાને ઓલ ધ બેસ્ટ વાયરસ વેક્સિન એક્ઝામ માટે. ઘણા બધા લોકોએ રિક્વેસ્ટ કરી હતી એટલે આ વિડીયો બનાવ્યો છે. તમે પસંદ આવ્યો હોય તો તમારી પાસે શેર જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમને કોઈ પણ ડાઉટ છે તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. ધન્યવાદ.